નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રકરણ નંબર 15 વિભાગ બીના બરાબર. પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ યુટ્યુબ ચેનલ પર મળી જશે તમને બરાબર. તો ચાલો મિત્રો, આપણે હવે પ્રકરણ નંબર 15 જોઈએ. તો પ્રકરણ નંબર 15નો ક્વેશ્ચન નંબર 1 હવે જોઈએ. તો અહીં ક્વેશ્ચન નંબર 1 છે, પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. તો ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલ પશુપાલન અને પશુ સંવર્ધન જેવી પ્રવૃત્તિઓ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઓછું થતું જાય છે. પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. ત્યાર પછી બીજો જોઈએ તો સમાજવાદી પદ્ધતિના લાભ. તો સમાજવાદી પદ્ધતિના લાભ નીચે પ્રમાણે છે. આ પદ્ધતિમાં સમાજવાદી જરૂરિયાતો મુજબ ઉત્પાદન થવાથી જરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. તેમાં ઉત્પાદનોના નિર્ણયો રાજતંત્ર દ્વારા લેવામાં છે. તેથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ગ્રાહકોનું શોષણ થતું અટકે છે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે કે સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો. તો મિત્રો, એ સમાજવાદી પદ્ધતિની મર્યાદા અને ખામીઓ નીચે પ્રમાણે છે. તો આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. તેથી ચીજવસ્તુઓના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી. તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વોનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંસાધનોને ગતિ મળતી નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે. તેથી અમલદારશાહીનો ભય પ્રવર્તે છે બરાબર મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર 4 છે, મિશ્ર અર્થતંત્ર એટલે શું? તેની ખામીઓ જણાવવાનું છે. તો મિશ્ર અર્થતંત્ર એટલે એક એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય બરાબર. ત્યાર પછી મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓનો સાતત્ય અભાવ, આર્થિક વિકાસ ધીમો દર વગેરે ખામીઓ મર્યાદાઓ જોવા મળે છે. ત્યાર પછી મિત્રો છે તમારે ક્વેશ્ચન નંબર 5, સમજાવો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ વધારો થયો છે. દેશમાં ખોરાક, રહેઠાણ, કપડાં, કોલસા, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ વધ્યો છે. શૈક્ષણિક, આરોગ્ય, પરિવહન અને સંચાર સેવાઓનો વપરાશ વધ્યો છે. જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય છે કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, સમજાવો ઉત્પાદનના સાધનોનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે કે ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો ઉત્પાદનનું કોઈ એક સાધન કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય તો તે અનેક ઉપયોગ ધરાવે છે. તે સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનનો ટુકડો શાળાના બાંધકામ માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કરીએ તો તેનો અન્ય ઉપયોગ જેવા કે દવાખાનું, મંદિર કે બગીચા વગેરે જતા કરવા પડે છે. ખેતીલાયક જમીનમાં કપાસ ઉગાડીએ તો શેરડી, ઘઉં અને અન્ય જે પાક લઈ શકાતો નથી બરાબર. આમ ઉત્પાદન સાધનોમાં અનેક ઉપાયો ધરાવે છે પરંતુ આ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આ રીતે મિત્રો આપણે 1 થી 6 ક્વેશ્ચન આ વિડીયોમાં જોયા. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર.